પીરિયડ્સના દુખાવામાં તાત્કાલિક રાહત મેળવવા આ ઘરેલું ઉપાય અપનાવો. માસિક ધર્મ. તબીબી ભાષામાં કહીએ તો સ્ત્રીઓને દર મહિને પીરિયડ્સ આવે છે. આ સમય દરમિયાન વધુ દુખાવો થાય છે, જે ક્યારેક અસહ્ય બની જાય છે, અને આ દુખાવાની પ્રક્રિયા 5 દિવસ સુધી ચાલે છે. પીરિયડ્સના દુખાવામાં રાહત મેળવવાના ઉપાયો. આજે અમે તમને કેટલાક એવા ઘરેલું ઉપાયો વિશે જણાવીશું જેને અજમાવીને પીરિયડ્સમાં દુખાવો તરત જ દૂર થઈ શકે છે. ચાલો આ ઉપાયો વિશે જાણીએ, જેથી તમને યોગ્ય માહિતી મળી શકે. આદુની ચા પીવો. પીરિયડ્સના દુખાવામાં રાહત મેળવવા માટે તમે દિવસમાં 3 વખત આદુવાળી ચા પી શકો છો. આ ચામાં પીડા નિવારક ગુણધર્મો જોવા મળે છે. આ માટે 1 કપ પાણીમાં આદુના થોડા ટુકડા ઉકાળો અને પીવો. ગોળનું સેવન કરો. જો આપણે ગોળની વાત કરીએ તો તેમાં એન્ટીઓક્સિડન્ટ, એન્ટીસ્પેસ્મોડિક ગુણધર્મો અને બળતરા વિરોધી ગુણધર્મો છે, જે પીરિયડ્સના દુખાવામાં રાહત આપી શકે છે. આવી સ્થિતિમાં જ્યારે પણ દુખાવો થાય છે ત્યારે ગોળ ખાઓ. હળદરવાળું દૂધ પીવો. હળદરવાળું દૂધ પીવાથી તમને પીરિયડ્સના દુખાવામાં રાહત મળી શકે છે, પરંતુ સાંધાના દુખાવામાં પણ રાહત મળી શકે છે, કારણ કે તેમાં બળતરા વિરોધી ગુણધર્મો છે. લીલા શાકભાજી ખાઓ. લીલા શાકભાજી હંમેશા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. આવી સ્થિતિમાં માસિક ધર્મના દુખાવામાં રાહત મેળવવા માટે તમારે લીલા શાકભાજી ખાવા જોઈએ. ગરમ પાણીની થેલીનો ઉપયોગ. પીરિયડ્સના દુખાવામાં રાહત મેળવવા માટે તમારે પેટ પર ગરમ પાણીની થેલી લગાવવી જોઈએ. આ રક્ત પરિભ્રમણને સુધારે છે અને ખેંચાણ ઘટાડે છે. હૂંફાળા પાણીમાં સંધવ મીઠું ભેળવીને પીવો. 1 ગ્લાસ નવશેકા પાણીમાં સંધવ મીઠું ભેળવીને પીવાથી પીરિયડ્સના દુખાવામાં તાત્કાલિક રાહત મળે છે. સંધવ મીઠામાં પીડા ઘટાડવાના ગુણધર્મો જોવા મળે છે. તો મિત્રો, રોજ આવા જ હેલ્થ રિલેટેડ વિડીયો જોવા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક અને શેર કરો. ધન્યવાદ.